ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેડમ. વેરી ગુડ મોર્નિંગ. બીજા કોઈ જોઈન થાય છે? ના, હજુ સુધી નહીં થયા, પણ કહી દઉં જોઈન થવાનું. કઈ વાંધો નહીં, એ લોકો જોઈને થઈ જશે જોઈન, ત્યાં સુધી આપણે શરૂ કરી દઈએ. મારી સ્ક્રીન દેખાતી હશે. મેં સ્ક્રીન શેર કરેલી છે, એ દેખાય છે હિતેશ? હા મેડમ દેખાય. ઓકે. તો આજે સૌથી પહેલા આપણે આપણો સિલેબસ શું છે સેમેસ્ટર 2 નો એ જોઈ લઈએ. તો જે ટેક્સ્ટ બુક છે આપણી એ સેમ રહે છે. ટેક્સ્ટ બુકનું નામ શું છે? બ્યુટીફુલ માઇન્ડ્સ. આપણને ખબર છે કે આખી ટેક્સ્ટ બુક બે સેક્શનમાં ડિવાઇડેડ છે, રાઈટ? સેક્શન 1 અને સેક્શન 2. હવે જે આપણે સેમેસ્ટર 2 માં આવ્યા એટલે આપણે સેક્શન 2 ને ફોલો કરશું. સેક્શન 2 માં પણ પાછા બે ભાગ પડે છે. એક છે પ્રોઝ લેસન્સ, જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં પાઠ કહીએ, રાઈટ? અને બીજું છે પોએટ્રી એટલે કે કવિતાઓ, અને ત્રીજું છે ગ્રામર સેક્શન, રાઈટ? તો આપણે 3 સેક્શન છે. 3 સેક્શનમાં ફર્સ્ટ સેક્શન જે છે પ્રોઝ સેક્શન, એમાં આપણે ટોટલ 3 લેસન્સ ભણવાના છે. પહેલું લેસન છે નચિકેતા, બીજું છે ધ લેટર, એ અગેઇન સ્ટોરી છે, બરાબર? કોણે લખેલી છે? ગુજરાતીના ફેમસ રાઇટર છે ધૂમકેતુ. અને થર્ડ સ્ટોરી જે છે એ છે ગર્લ્સ વાઇઝર ધેન મેન. આના રાઇટર છે લિયો ટોલ્સ્ટોય. જ્યારે એક્ઝામમાં એમસીક્યુ પૂછાય ત્યારે તમને લોકોને રાઇટરના નામ, રાઇટરની લાઈફ વિશેના એમસીક્યુઝ પણ હોઈ શકે છે. નચિકેતા જે પેલું પ્રોઝ છે એ એના રાઇટર આપણે નથી લખ્યા. શું કામ? કારણ કે એ આપણા કઠોપનિષદમાંથી લેવામાં આવેલી સ્ટોરી છે. તો એ ઉપનિષદમાંથી એક લેસન તમને અહીંયા મૂકેલો છે, એટલા માટે અહીંયા નચિકેતા એ સ્ટોરીના કોઈ રાઇટરનું નામ નથી. પણ એના સિવાયની જે બે સ્ટોરી છે, ધ લેટર એ ગુજરાતીના રાઇટર ધૂમકેતુની લખેલી છે, અને થર્ડ સ્ટોરી જે છે લિટલ ગર્લ્સ વાઇઝર ધેન મેન, એ રશિયન રાઇટર લિયો ટોલ્સ્ટોય એમની સ્ટોરી છે. તો ટોટલ 3 આપણે પ્રોઝ એટલે કે 3 સ્ટોરીઝ ભણવાની છે. પછી આવે છે પોએટ્રી. પોએટ્રી પણ 3 છે. એમાંથી પહેલી પોએટ્રીનું ટાઇટલ છે ઇફ, એના રાઇટર છે રૂડિયાર્ડ કિપલિંગ. સેકન્ડ પોએટ્રી જે છે એ છે વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ. આ બ્રિટિશ રાઇટર વિલિયમ વર્ડસવર્થ ની પોયમ છે. અને થર્ડલી બહુ શોર્ટ એન્ડ સ્વીટ પોયમ છે ધ માઉન્ટેન એન્ડ ધ સ્ક્વીરલ. રાલ્ફ વાલ્ડો ઇમર્સન, આ અમેરિકન પોએટ છે, એમની એક આ પોયમ છે. ટોટલ 3 આપણે પોયમ, 3 લેસન, બરાબર? હવે જે ગ્રામર છે, ગ્રામરની અંદર આપણે ટોટલ 4 ટોપિક સમજવાના છે. પેલું છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, સેકન્ડ છે આર્ટિકલ્સ, થર્ડ છે પ્રેપોઝિશન્સ, અને ફોર્થ છે મોડલ ઓક્ઝિલરી. ઓવરઓલ સિલેબસમાં આપણે 3 લેસન, 3 પોએટ્રી અને 4 ગ્રામરના ટોપિક, આ બધું જ તમારી જે ટેક્સ્ટ બુક છે બ્યુટીફુલ માઇન્ડ્સ એની અંદર આપેલું જ છે. તો આપણે એમાંથી જ 1 બાય 1 જોશું. તમારી પાસે જો ટેક્સ્ટ બુક ન હોય તો હું જ્યારે પણ લેસન કે પોએટ્રી ભણાવીશ ત્યારે સ્ક્રીન શેર કરીશ, જેથી કરીને તમે જોઈ શકો, રાઈટ? તો આજે હવે આપણે જે આપણું ફર્સ્ટ
લેસન છે એ નથી કરતા, પણ આપણે ગ્રામરના ટોપિકમાં જઈએ. અને જો તમને લોકોને યાદ હોય તો મેં આ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ માટેનો એક ઓલરેડી એક વિડીયો છે એ તમને અપલોડ કરીને ગ્રુપમાં શેર પણ કરેલો છે. ઇઝીએસ્ટ ટોપિક છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, કારણ કે આપણે ઇંગ્લિશ જ્યારે ભણવાનું શરૂ કર્યું હતું, ઇવન આપણા ઓફલાઈન ક્લાસીસમાં, ત્યારે પણ મેં તમને આ વસ્તુ સમજાવેલી છે. તમને એક્ઝામમાં બહુ સિમ્પલી પૂછાય છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ, તમારે એ સેન્ટેન્સની સામે એ કયા ટાઈપનું સેન્ટેન્સ છે એ લખવાનું હોય છે. તો ઇઝીએસ્ટ ટોપિક છે, તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ. તો સૌથી પહેલું આપણે આજે ટોપિક લઈએ છીએ, ગ્રામરનો ટોપિક લઈએ છીએ, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. તો સૌથી પહેલા આપણને એવો ક્વેશ્ચન થાય કે ટોટલ કેટલા ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ હોઈ શકે, બરાબર? તો આપણે જનરલી કોઈ પણ વાક્ય જ્યારે વાંચીએ છીએ તો કાં તો વાક્યમાં ફૂલ સ્ટોપ આવે છે, અમુક વાક્યોમાં એક્સક્લેમેશન માર્ક આવે છે, અમુક વાક્યોમાં ક્વેશ્ચન માર્ક આવે છે, અમુક વાક્યોમાં કોઈ પણ ટાઈપનો માર્ક આવતો નથી, રાઈટ? તો આ મેઇનલી 3 એવા સિમ્બોલ્સ છે કે જે આપણે કોઈ પણ વાક્ય વાંચીએ તો એની પાછળ આપણે જોઈએ છીએ. આ જે પેલું છે એને આપણે શું કહીએ છીએ? ફૂલ સ્ટોપ, અથવા તો એને આપણે પીરિયડ પણ કહી શકીએ. સેકન્ડ જે છે એને આપણે એક્સક્લેમેશન, આપણે ગુજરાતીમાં એને જોઈએ તો શું કહીએ છીએ? ઉદ્ગાર ચિહ્ન, બરાબર? એક્સક્લેમેશન માર્ક. અને થર્ડ જે છે એ આપણે જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછતા હોઈએ તો ત્યારે આપણે અહીંયા વાક્યના અંતમાં આવો જે સિમ્બોલ છે ક્વેશ્ચન માર્ક એ મૂકતા હોઈએ છીએ, રાઈટ? તો હવે જ્યારે વાક્યોના પ્રકારોની વાત આવે છે ત્યારે વાક્યનો પ્રકાર છે એ આપણે આ સિમ્બોલ્સને અકોર્ડિંગ સમજી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ઇંગ્લિશમાં વાક્યના જે પ્રકારો છે, રાઈટ, એ કઈ રીતે પડેલા છે? તો કે દે આર બેઝડ ઓન ધ પંક્ચ્યુએશન માર્ક. આ જે 3 આપણે સિમ્બોલ્સ જોયા એ શું છે? દે આર પંક્ચ્યુએશન. પંક્ચ્યુએશન માર્ક એટલે શું? આપણે જે કંઈ પણ કોમા કરીએ છીએ, ઇન્વર્ટેડ કોમા કરીએ છીએ, ક્વેશ્ચન માર્ક મૂકીએ છીએ, એક્સક્લેમેશન માર્ક મૂકીએ છીએ, ફૂલ સ્ટોપ કરીએ છીએ, કોલન યુઝ કરીએ છીએ, ડેશ યુઝ કરીએ છીએ, સ્લેશ યુઝ કરીએ છીએ, આ બધું શું છે? પંક્ચ્યુએશન માર્ક્સ, બરાબર? તો વાક્યના પ્રકારો છે એ કોના આધારે પડેલા છે? દે આર બેઝડ ઓન પંક્ચ્યુએશન માર્ક્સ. તો આ પંક્ચ્યુએશન માર્ક્સને અકોર્ડિંગલી 4 પ્રકારના વાક્યોના પ્રકાર છે. 4 types, right? Now, which are these 4 types? તો એમાં સૌથી પહેલું એ છે assertive sentence. assertive sentence ને આપણે ડિક્લેરેટિવ એવું પણ કહીએ છીએ. હવે વોટ ઇઝ ડિક્લેરેટિવ? તો આપણને ક્વેશ્ચન થાય તો એનો જવાબ છે ડિક્લેરેટિવ મતલબ શું? તો કે જ્યારે પણ આપણે કોઈ પણ ટાઈપનું સ્ટેટમેન્ટ આપતા હોય, when there is a statement or a declaration, અથવા તો કોઈ એક ટાઈપનો ઓપિનિયન, સ્ટેટમેન્ટ, ડિક્લેરેશન, ઓપિનિયન બહુ મોસ્ટ કોમન યુઝડ ટાઈપ છે. વાક્ય આપણે જે લખીએ છીએ, બોલીએ છીએ, they are generally assertive or declarative types of sentences. That is why it is most commonly used type. Right? હવે આને આપણે ઓળખશું કઈ રીતે? તો કે it ends with full stop. જ્યારે પણ ડિક્લેરેટિવ કે assertive સેન્ટેન્સ હશે તો એને ઓળખવાની નિશાની છે. શું છે? it ends with a ફૂલ સ્ટોપ. તો જે કોઈ પણ વાક્યમાં તમને લાસ્ટમાં ફૂલ સ્ટોપ જોવા મળે, that is called assertive or declarative sentence. For example, આપણે અહીંયા લખીએ એક વાક્ય, she is a good dancer. તો આ શું થયું? એક ટાઈપનો મેં ઓપિનિયન આપ્યો કે ભાઈ she is a good dancer. તો અહીંયા તમે એન્ડમાં જોવો છો ફૂલ સ્ટોપ આપ્યો છે, રાઈટ? હું એને થોડુંક હાઇલાઇટ કરી દઉં.
ફૂલ સ્ટોપ છે, રાઈટ? ધેટ ઇઝ વાય ધીસ સેન્ટેન્સ ઇઝ એન એઝર્ટિવ સેન્ટેન્સ. હવે ક્વેશ્ચન એ થાય કે બીજા પણ ઘણા એવા ટાઈપના સેન્ટેન્સીસ છે કે જેમાં ફૂલ સ્ટોપ આવે છે. તો એ જે સેકન્ડ ટાઈપ ઓફ સેન્ટેન્સ છે કે જેમાં પણ આપણે ફૂલ સ્ટોપ યુઝ કરીએ છીએ એ કયું છે? ધેટ ઇઝ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સની પણ ખાસિયત એ જ છે કે ઇટ ઓલ્સો એન્ડ્સ વિથ અ ફૂલ સ્ટોપ. મને કન્ફ્યુઝન થાય કે મારે કયા સેન્ટેન્સને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ગણવું અને કયા સેન્ટેન્સને મારે એઝર્ટિવ સેન્ટેન્સ ગણવું, રાઈટ? તો આવો જ્યારે મને ક્વેશ્ચન થાય છે ત્યારે મારે શું જોવાનું છે? તો ફર્સ્ટલી તમારે વાક્યને ડિવાઈડ કરીને જોતા શીખવું પડે. હવે કઈ રીતે? તો ફોર એક્ઝામ્પલ હું એક વાક્ય લખું છું, કહું છું પ્લીઝ સિટ ડાઉન. પ્લીઝ સિટ ડાઉન. આ વાક્ય જ્યારે મેં લખ્યું ત્યારે તમે નોટ કરો, લાસ્ટમાં અગેઇન ફૂલ સ્ટોપ છે, પણ વાક્યની જે શરૂઆત છે એ જુઓ કયા શબ્દથી થઈ છે? પ્લીઝથી, બરાબર? હવે જે ઉપરનું એઝર્ટિવ વાક્ય છે એની શરૂઆત છે કયા શબ્દથી થઈ? શી. મતલબ કે અહીંયા શી છે કયો રોલ પ્લે કરે છે? સબ્જેક્ટનો. મતલબ કે વાક્યની શરૂઆત છે કોનાથી થઈ? સબ્જેક્ટથી થઈ. પણ અહીંયા જે બીજું વાક્ય છે પ્લીઝ સિટ ડાઉન, ત્યાં વાક્યની શરૂઆત છે, અહીંયા કોઈ સબ્જેક્ટ નથી. પ્લીઝ એક એવો શબ્દ છે કે જે રિક્વેસ્ટ, વિનંતી સૂચવે છે. અહીંયા કોઈ સબ્જેક્ટ નથી. સબ્જેક્ટ નથી એટલે ડાયરેક્ટ અહીંયા શું આવી ગયું? સિટ ડાઉન. તો સિટ શું છે? આપણે V1, V2, V3 ભણ્યા હતા, રાઈટ? તો જ્યારે આપણે સમજતા હતા ત્યારે આપણે સીટના 3 રૂપ પણ જોયા હતા, V1, V2 અને V3. સિટ, સેટ, સેટ. તો સિટ અહીંયા શું બની જાય છે? વર્બ બની જાય છે, ક્રિયાપદ છે ને. સિટ શું છે? ક્રિયાપદ. તો હવે આપણને ડિફરન્સ ખબર પડે કે ફૂલ સ્ટોપ ભલે આ બંને ટાઈપના સેન્ટેન્સીસમાં આવે છે, બટ જે સેન્ટેન્સ છે એ સબ્જેક્ટથી શરૂ થાય અને પાછળ ફૂલ સ્ટોપ આવતો હોય વાક્યના એન્ડમાં, તો એ સેન્ટેન્સને આપણે કેવું સેન્ટેન્સ કહીએ છીએ? એઝર્ટિવ ઓર ડિક્લેરેટિવ સેન્ટેન્સ. ફરીથી એક વખત, જ્યારે પણ વાક્યની શરૂઆત છે એ સબ્જેક્ટથી થાય અને એન્ડમાં ફૂલ સ્ટોપ આવે તો ધેટ ઇઝ એન એઝર્ટિવ ઓર ડિક્લેરેટિવ સેન્ટેન્સ. પણ જો વાક્યની શરૂઆત ક્રિયાપદ એટલે કે વર્બથી થતી હોય અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ હોય તો એને આપણે શું કહીએ છીએ? વોટ કાઇન્ડ ઓફ સેન્ટેન્સ ઇઝ ધેટ? ઇટ ઇઝ એન ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ક્લિયર? સમજાણું બંને ટાઈપ? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હવે ક્યારે યુઝ થાય? તો એ પણ આપણને ક્વેશ્ચન. તો જ્યારે પણ આપણે કોઈને રિક્વેસ્ટ કરવી હોય, કોઈ કમાન્ડ આપવો હોય કે ઓર્ડર કરવો હોય, રિક્વેસ્ટ, કમાન્ડ, ઓર્ડર, આવું કંઈ પણ કરવું હોય ત્યારે આપણે જનરલી જે સેન્ટેન્સીસ યુઝ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ generally begins with verb and it ends with a full stop. Clear? હવે જે ટાઈપ આવે છે એ છે ઇન્ટરોગેટિવ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે એ એના નામમાં જ એનો મીનિંગ છે. ઇન્ટરોગેશન એટલે કે પ્રશ્ન પૂછવો. તો જ્યારે આપણે કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછતા હોઈએ, આ સેન્ટેન્સ ક્યારે યુઝ થાય? આ સેન્ટેન્સ ટાઈપ આપણે ક્યારે યુઝ કરીએ છીએ? when we ask questions, રાઈટ? જ્યારે આપણે કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછતા હોઈએ ત્યારે આપણે જે સેન્ટેન્સ ટાઈપ યુઝ કરીએ એ સેન્ટેન્સ ટાઈપને આપણે શું કહેશું? ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. હવે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે ત્યાં આપણે પંક્ચ્યુએશન માર્ક તરીકે શું યુઝ કરશું? તો કે ઇટ એન્ડ્સ વિથ અ ક્વેશ્ચન માર્ક. મેં શરૂઆતમાં જ બતાવ્યા પંક્ચ્યુએશન માર્ક 3 ટાઈપના, એમાંથી જે ક્વેશ્ચન માર્ક છે, ધીસ ઇઝ ક્વેશ્ચન માર્ક, એ આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં યુઝ કરીએ છીએ, રાઈટ? તો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ છે એ કોઈ પણ WH વર્ડથી પણ શરૂ થઈ શકે, જેમ કે who, whom, what, where, why, how, when, અથવા તો do, does કે એમિઝાર, ઓઝવરથી પણ હોઈ શકે છે.
રાઈટ? તો જે સેન્ટેન્સની શરૂઆતમાં કોઈ આવા WH વર્ડ્સ અથવા તો હેલ્પિંગ વર્બ્સ હોય અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક હોય તો એ સેન્ટેન્સને આપણે કેવું સેન્ટેન્સ કહીએ છીએ? ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ફોર એક્ઝામ્પલ, તમને એવું પૂછું હું કે વેન ઇઝ યોર એક્ઝામ? તમારી એક્ઝામ ક્યારે છે? તો વાક્યની શરૂઆત છે ક્યાંથી થઈ? WHEN એટલે કે WH વર્ડથી કરી અને લાસ્ટમાં શું આવ્યું? ક્વેશ્ચન માર્ક. તો અહીંયા આપણે આ સેન્ટેન્સને કયા ટાઈપનું સેન્ટેન્સ કહેશું? ધીસ ઇઝ એન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. આપણે એમ કહીએ, ડુ યુ રીડ ડેઈલી? દરરોજ વાંચો છો? તો અગેઇન વાક્યની શરૂઆત છે એ ડુ થી થઈ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. રાઈટ? તો આ કયા ટાઈપનું સેન્ટેન્સ થઈ ગયું હવે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. શું કામ? બીકોઝ ઇટ આસ્ક્સ સર્ટન કાઇન્ડ ઓફ ક્વેશ્ચન. અને જે લાસ્ટ ટાઈપ છે સેન્ટેન્સીસનો એ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી એટલે શું? તો કે ઉદ્ગાર વાક્ય. હવે ઉદ્ગાર આપણે ક્યારે યુઝ કરતા હોઈએ? તો કે જ્યારે આપણે કોઈ પણ ટાઈપના એક્સાઇટમેન્ટ એટલે કે આપણી ખુશી, રાઈટ, એક્સાઇટમેન્ટ્સ બતાવવા હોય, સરપ્રાઈઝ, વન્ડર, હેપીનેસ, કોઈ પણ ટાઈપના ઇમોશન્સ, રાઈટ, એ ગુસ્સો પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. જ્યારે આપણે ઇમોશન્સ બતાવતા હોઈએ, ઇન શોર્ટ, તો ઇમોશન્સ જે વાક્ય દ્વારા બતાવવામાં આવતા હોય દે આર કોલ્ડ એક્સક્લેમેટરી સેન્ટેન્સ. આ સેન્ટેન્સ છે એ કયા પંક્ચ્યુએશન માર્કથી એન્ડ થાય? તો કે ઇટ એન્ડ્સ with an exclamation mark. આ જે સિમ્બોલ છે ઉદ્ગાર ચિહ્ન આપણને બધાને ખબર જ છે, રાઈટ? એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? એક્સક્લેમેશન માર્ક. તો ફોર એક્ઝામ્પલ આપણે એવું લખીએ અહીંયા, જનરલી કોઈ જીતે તો હુર્રા એવો વર્ડ યુઝ થાય. હુર્રા ધ મેચ. ઓકે, આપણે એવું લખીએ, વી વન ધ મેચ. અમે મેચ જીતી ગયા. તો અહીંયા એન્ડમાં તમે જુઓ છો એક્સક્લેમેશન માર્ક છે અને આગળ એ એક્સક્લેમેશન એટલે કે ખુશીને બતાવતો શબ્દ પણ છે, હુર્રા. કોઈ ગુજરી જાય તો આપણે શું કહીએ છીએ? ઓ સેડ. અથવા તો આપણે જનરલી લેટેસ્ટ હમણાંથી આપણે જોતા હોઈએ છીએ રેસ્ટ ઇન પીસ, ધેટ ઇઝ RIP આપણે કહેતા હોઈએ છીએ, રાઈટ? તો એવા કોઈ પણ ઇમોશન્સને જ્યારે આપણે બતાવતા હોઈએ ત્યારે જે આપણે વર્ડ્સ યુઝ કરીએ છીએ, સેન્ટેન્સ યુઝ કરીએ છીએ જેની પાછળ એક્સક્લેમેશન માર્ક હોય છે એને આપણે શું કહેશું? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તો ઓવરઓલ 4 ટાઈપના સેન્ટેન્સીસ છે. કયા 4 ટાઈપ છે? તો પેલું છે એઝર્ટિવ ઓર ડિક્લેરેટિવ સેન્ટેન્સ. એઝર્ટિવ સેન્ટેન્સ આપણે ક્યારે યુઝ કરીએ? when we give any kind of statement, opinion or we are declaring something. એન્ડમાં તમને શું જોવા મળશે એઝર્ટિવ સેન્ટેન્સમાં? there will be a full stop. એઝર્ટિવ સેન્ટેન્સ છે શરૂ ક્યાંથી થાય છે? તો કે it begins with a subject. સેમ વે જ્યારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં આવીએ છીએ ત્યારે પણ સેકન્ડ ટાઈપ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, ત્યારે પણ છેલ્લે શું આવશે? ફૂલ સ્ટોપ આવશે. પણ એ એઝર્ટિવ સેન્ટેન્સ કરતાં અલગ છે. શું કામ? કારણ કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે ઇટ બિગિન્સ વિથ અ વર્બ, ક્રિયાપદથી શરૂ થાય છે, રાઈટ? તો બંને સેન્ટેન્સીસ ટાઈપમાં લાસ્ટમાં પંક્ચ્યુએશન માર્ક તરીકે ફૂલ સ્ટોપ આવે છે, બટ સ્ટીલ દે આર ડિફરન્ટ. તો એનું ડિફરન્શિએશન આપણે કઈ રીતે ઓળખશું? when there is a subject in the beginning it will be assertive sentence, when there is verb in the beginning it will be an imperative sentence, right? થર્ડ ટાઈપ જે આવે છે that is interrogative sentence. interrogative મતલબ શું? interrogation એટલે કે પ્રશ્ન પૂછવા. તો એવા બધા જ સેન્ટેન્સીસ કે જે કોઈ પણ ટાઈપનો ક્વેશ્ચન પૂછે છે જેની પાછળ ક્વેશ્ચન માર્ક છે, રાઈટ? ક્વેશ્ચન માર્ક છે અથવા તો આવા કોઈ પણ વર્ડ્સથી શરૂ થાય છે જેમ કે હુ, whom, what, where, why, how, when, do, એમિઝા, વોઝ, વર, કંઈ પણ.
તો ત્યારે આપણે એ સેન્ટેન્સને શું કહેશું? ધેટ ઇઝ એન ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. અને લાસ્ટલી ફોર્થલી એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ છે એ આપણે ક્યારે યુઝ કરીએ છીએ? તો કે વેન વી વોન્ટ ટુ શો એની કાઇન્ડ ઓફ ઇમોશન્સ. ઇમોશન્સ છે ઘણા બધા હોય, એક્સાઇટમેન્ટ, સરપ્રાઇઝ, વન્ડર, હેપીનેસ, એંગર, સેડનેસ, કંઈ પણ હોઈ શકે. તો જ્યારે આપણા ઇમોશન્સ આપણે બતાવતા હોઈએ અને જે વર્ડ્સ અને સેન્ટેન્સ યુઝ કરીએ છીએ એના એન્ડમાં આપણે કયું પંક્ચ્યુએશન માર્ક યુઝ કરશું? વી વિલ યુઝ એક્સક્લેમેશન માર્ક, રાઈટ? તો એક્સક્લેમેશન માર્ક જ્યાં પણ આવે છે that sentence is exclamatory sentence. એટલે સુધી ક્લિયર? તમને એક્ઝામમાં સેન્ટેન્સ આપેલું હશે, બરાબર? તમારે એની સામે એનો ટાઈપ શું છે એ તમારે ઓળખવાનું છે. એ રીતે તમને એક્ઝામમાં પૂછાશે. ચારે ચાર ટાઈપ ક્લિયર થયા? યસ મેમ. ઓકે, તો હવે હું છે ને અહીંયા સેન્ટેન્સ લખું છું. તમારે ઓળખવાનું છે કે આ કયા ટાઈપનું સેન્ટેન્સ છે, બરાબર? ચાલો, હું પહેલું સેન્ટેન્સ લખું છું અહીંયા. ડુ યુ ડાન્સ? સેકન્ડ છે પ્લીઝ સ્ટેન્ડ અપ. થર્ડ છે છે અને ફિફ્થ છે પાંચ સેન્ટેન્સ છે તમારી સામે. પેલું છે ડુ યુ ડાન્સ. આ સેન્ટેન્સ તમે વાંચો છો તો આ કયા ટાઈપનું સેન્ટેન્સ છે તમારે આને ઓળખવાનું છે. ડુ યુ ડાન્સ આ કયા ટાઈપનું સેન્ટેન્સ છે? ક્વેશ્ચન એટલે કે ઇન્ટ્રોગેટિવ. રાઈટ. તો તમે અહીંયા નોટ કર્યું કે અહીંયા લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આપેલું છે એન્ડ ઇટ બિગિન્સ વિથ ડુ, એટલે કે ક્વેશ્ચન બતાવતો કોઈ શબ્દ પણ છે શરૂઆતમાં, રાઈટ? તો આપણે આની સામે આન્સરમાં શું લખશું? ઇટ ઇઝ એન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ, રાઈટ? તો આપણે ઇન્ટ્રોગેટિવ નો સ્પેલિંગ પણ આપણે પાકો કરવો પડશે. સ્પેલિંગ શું છે? INTERROGATIVE. વેરી ગુડ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો એક્ઝામમાં તમને આ જ રીતે પૂછાશે. એક વાક્ય આપેલું હશે, તમારે સામે એક કયા ટાઈપનું છે એ લખવાનું છે. ક્લિયર? તો ઇન્ટરોગેટિવ. સેકન્ડ સેન્ટેન્સ છે, ચાલો. પ્લીઝ સ્ટેન્ડ અપ. રિક્વેસ્ટ. તો રિક્વેસ્ટ છે અને અહીંયા ડાયરેક્ટ ક્રિયાપદથી શરૂ થાય છે વાક્ય, બરાબર? રિક્વેસ્ટ બતાવતો શબ્દ પણ છે અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ છે. તો આપણે આને એઝર્ટિવ કહેશું કે ઇમ્પેરેટિવ કહેશું? ઇમ્પેરેટિવ. ઇમ્પેરેટિવ. શું કામ? કારણ કે એની જે શરૂઆત છે એ ક્રિયાપદથી થાય છે, સબ્જેક્ટથી નથી થતી, રાઈટ? તો અહીંયા આપણે લખશું ધીસ ઇઝ એન ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, એટલે કે આજ્ઞાર્થ વાક્ય છે, બરાબર છે? ચાલો ત્રીજા વાક્યમાં આવીએ. There are so many flowers in this city. જો અહીંયા પણ લાસ્ટમાં ફૂલ સ્ટોપ છે, બરાબર? હવે આખું વાક્ય વાંચો અને સમજો કયા ટાઈપનું છે આ વાક્ય. એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી હોય તો એમાં તો આપણે વાત થઈ ને આગળ કે એક્સક્લેમેશન માર્ક હોય. જો ઉપર દેખાય જ છે, અહીંયા ક્યાં એક્સક્લેમેશન માર્ક છે? અહીંયા તો ફૂલ સ્ટોપ છે. ફૂલ સ્ટોપ છે પણ વાક્યની શરૂઆત જુઓ. અહીંયા વાક્યની શરૂઆત કોઈ રિક્વેસ્ટ બતાવતા શબ્દથી અને ક્રિયાપદથી થઈ, એટલા માટે આપણે એને ઇમ્પેરેટિવ કીધું. પણ અહીંયા ફૂલ સ્ટોપ આપેલું જ છે તમને, પણ છતાંય કોઈ રિક્વેસ્ટ વાળો કે એવો કોઈ શબ્દ નથી. એન્ડ ધેર ઇઝ નો વર્બ ઇન ધ બિગિનિંગ. તો શરૂઆત છે કોનાથી થઈ? ધેરથી થઈ. ધેર સબ્જેક્ટ છે. સબ્જેક્ટ. તો જ્યારે સબ્જેક્ટથી વાક્ય શરૂ થતું હોય અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ આપેલું હોય તો ત્યારે એ સેન્ટેન્સ હંમેશા કેવું સેન્ટેન્સ હોય? એઝર્ટિવ સેન્ટેન્સ. જે આપણે ફર્સ્ટ જોયું ને એ, બરાબર? એઝર્ટિવ અથવા તો ડિક્લેરેટિવ, બેમાંથી કોઈ પણ કહી શકે, રાઈટ? ચાલો ફોર્થ છે ગેટ અપ. ગેટ અપ.
કયા ટાઈપનું સેન્ટેન્સ થયું આ? જો ખાલી એક ફૂલ સ્ટોપ જ આપેલો છે, આગળ કોઈ સબ્જેક્ટ નથી, કાંઈ જ નથી. ગેટ શું છે? ક્રિયાપદ છે. હા તો ફોર્થ સેન્ટેન્સ છે એની શરૂઆત જ ડાયરેક્ટ ક્રિયાપદથી થાય છે. તો ક્રિયાપદથી ક્રિયાપદથી થાય છે. શરૂ થતું હોય અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ હોય તો એ સેન્ટેન્સ હંમેશા કેવું સેન્ટેન્સ હોય? આપણે જે સેકન્ડ સેન્ટેન્સ જોયું એ જ ટાઈપનું. કેવું સેન્ટેન્સ થશે? ઇમ્પેરેટિવ. ઇમ્પેરેટિવ. તો આ સેન્ટેન્સ છે કેવું સેન્ટેન્સ થયું? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ. રાઈટ? હવે જે લાસ્ટ હા સેન્ટેન્સ છે, હી ઇઝ અ હીરો. હીરો. કયા ટાઈપનું? સબ્જેક્ટ થી શરૂ થયું. સબ્જેક્ટ થી શરૂ થયું એટલે કયું સેન્ટેન્સ હશે હંમેશા? હમણાં જ જોયું. શું કહેવાય? ડિક્લેરેટિવ ઓર એઝર્ટિવ. એઝર્ટિવ. હા સબ્જેક્ટ થી શરૂ થાય છે એટલા માટે એઝર્ટિવ સેન્ટેન્સ. કોઈ સેન્ટેન્સ. પણ હવે તમને એક્ઝામમાં જ્યારે પણ આવા સેન્ટેન્સીસ પૂછાશે તો ઓળખતા આવડી જાય. હા આ ટાઈપનું સેન્ટેન્સ છે. હજી એક આપણે એક ટાઈપ આપણે બાકી રાખ્યો છે, આપણે એનું એક સેન્ટેન્સ લખીએ અહીંયા. What a beautiful flower. આ સેન્ટેન્સ તમે જ્યારે વાંચો છો તમારે બીજું કાંઈ જ જોવાનું જરૂર નથી. તમે છેલ્લે શું જોયું? એક્સક્લેમેશન માર્ક જોયું. એટલે હા ખબર પડી જાય કયા ટાઈપનું સેન્ટેન્સ થશે આ? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. બરાબર. કારણ કે એનો જે પંક્ચ્યુએશન માર્ક છે એનાથી જે સેન્ટેન્સને ઓળખવાની સૌથી મોટી નિશાની શું છે? એની પાછળ આપેલું પંક્ચ્યુએશન માર્ક. અહીંયા ક્વેશ્ચન માર્ક આવે એટલે આપણે એને ઇન્ટ્રોગેટિવ જ કહેશું. એક્સક્લેમેશન માર્ક આવે એટલે આપણે એને એક્સક્લેમેટરી સેન્ટેન્સ જ કહેશું. કન્ફ્યુઝન ક્યાં થશે? માત્ર એઝર્ટિવ અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં. પણ એનું પણ સોલ્યુશન છે. જ્યારે પણ સેન્ટેન્સની શરૂઆત છે એ સબ્જેક્ટથી થાય ત્યારે આપણે એને એઝર્ટિવ સેન્ટેન્સ કહીએ. કહીશું. અને જ્યારે સેન્ટેન્સની શરૂઆત ક્રિયાપદથી થાય ક્રિયાપદ ત્યારે ત્યારે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહીએ છીએ. ક્લિયર? ક્લિયર. એને સમજાઈ ગયું? હા મેમ. સરસ. તો એટલે સુધી જો ક્લિયર હોય તો આજે આપણે આટલું રાખીએ છીએ. આવતીકાલે પાછા મળશું. આની એક એક્સરસાઇઝ છે, હું તમને તમારી ટીમમાં અને વોટ્સએપ ગ્રુપમાં મોકલીશ. એ તમે લોકો જોઈ જાજો એટલે તમને પ્રેક્ટિસ થઈ જાય. રાઈટ? કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછજો. આનું સ્ટડી મટીરિયલ છે એ પણ હું તમને મોકલી દઉં છું હમણાં તમારી ટીમમાં. એટલે તમને ઓકે રિવિઝન થઈ જશે. પછી એક્સરસાઇઝ મોકલી એ કરવાની. આવતીકાલે આપણે મળશું ત્યારે આપણે સ્ટોરીથી શરૂ કરશું, નચિકેતાથી. બરાબર છે? ઓકે અને આજે 1 વાગે એક્ઝામ છે એ દેજો. ઓકે. હા.